ભાવનગરમાં બનેલા દુઃખદ લઠ્ઠાકાંડને લઈને સરકારની જવાબદારી, ઘટનાની હકીકત તથા જવાબદાર લોકો સામે કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા શુક્રવારે સાંજે ભરૂચ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપના આગેવાનો દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડ અંગે સરકારની જવાબદારી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ઘટનાની સંપૂર્ણ હકીકત જનતા સમક્ષ લાવવાની અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આપના આગેવાનોએ જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટનાઓમાં માત્ર ઘટનાની તપાસ પૂરતી ન રહે, પરંતુ જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। સાથે જ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરી સત્ય હકીકત જનતા સમક્ષ મૂકવાની માંગ કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે સૌ ભેગા થયા છે ભાવનગરમાં થયેલ કથિત લઠ્ઠાકાંડની ચર્ચા કરવા। પહેલો પ્રશ્ન એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? નકલી દારૂના સેવનથી 9 યુવાનો મૃત્યુ પામ્યા, 40 જેટલા યુવાનો હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમ છતાં સરકારની આંખ ઉઘડતી નથી। 2022માં પણ આવો જ એક લઠ્ઠાકાંડ થયો હતો, તેમાં 40 યુવાનો મૃત્યુ પામ્યા હતા। સરકારે તે સમયે એસઆઈટીની રચના કરી અને બસ ચોપડા ખોલ્યા, બંધ કર્યા અને કેસ પૂરો કરી દીધો। અમારી સરકારશ્રીને એ માંગ છે આ વખતે એવું કંઈ ના કરી, એસઆઈટીની રચના કરીને ડોંગ ડટિંગ ના કરી અને કાયદાકીય કાર્યવાહી કરે અને આના જે મુખ્ય આરોપી છે તેઓને સજા થાય અને ફરીથી આવા બનાવો ના બને એની તકેદારી રાખે। હર્ષ સંઘવી સાહેબને, આપણા ગૃહપ્રધાનને મારો આમ આદમી પાર્ટી તરફથી એક પ્રશ્ન છે કે સાહેબ શ્રી, તમે હમણાં નિવેદન બહાર પાડો છો કે જે જિલ્લામાં, જે પોલીસ સ્ટેશનની હદમાં અંગ્રેજી દારૂ, દેશી દારૂ વેચાતો હશે ત્યાંના પીઆઈ શ્રી, પીએસઆઈ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવશે, તો આગળના સમયમાં તમે ક્યાં ગયા હતા? સાહેબ શ્રી, તમારાથી ના સચવાતું હોય તો તમે રાજીનામું આપો અને તમારાથી સારું કોઈ જો આ કાર્યભાર સંભાળી શકતું હોય એને આ ખુરશી આપો। આગળના દિવસોમાં જો આ લઠ્ઠાકાંડ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, આ દારૂના વેપલા પર જો અંકુશ લગાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગાંધી ચિંધ્યા માર્ગ પર અમે આંદોલન કરીશું। જરૂર પડી તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપીશું, જાહેર રસ્તાઓ પર અમે એના પ્રદર્શન કરીશું અને જરૂર પડી તો અમે ગાંધીનગર જઈ વિધાનસભાનો ઘેરાવો કરી અને હર્ષ સંઘવી સાહેબ, ગૃહપ્રધાનનું અમે રાજીનામું માંગવાની પણ આગળની કાર્યવાહી કરીશું।